પૃથ્વીના તાપમાનની વાત કરીએ. ચલો તમે વિચારીને કહો તો પૃથ્વીનું તાપમાન જે છે એ જેમ જેમ ઊંડે જતા જઈશું તો તાપમાનમાં વધારો થશે ઘટાડો થશે. તો પૃથ્વીમાં જેમ જેમ ઊંડે જતા જઈએ એમ તાપમાનમાં વધારો થાય છે. શા માટે વધારો થાય છે? પહેલાં તો આપણે સમજી ગયા ને કે પૃથ્વી પહેલાં કેવી હતી? ધગધગતો ગોળો હતી, લાવાનો બનેલો ધગધગતો ગોળો હતી. અને હવે જે છે એ ઠરી ગઈ છે. ઘણા લાખો કરોડો વર્ષથી એ ઠરી ગઈ છે. પણ ઠરવામાં કંઈ બધું નથી ઠરી ગયું. ખાલી ઉપરનો પોપડો જે છે એ ઠર્યો છે. ઉપરનો પોપડો જ ઠર્યો છે. અંદર તો હજી લાવા રસ ભરેલો છે. અંદર તો હજી એ ધગધગતો ગોળો જ છે. એટલે તો ઓબ્વિયસ વાત છે, સાબિત થઈ ગયું ને કે જેમ જેમ અંદર ઊંડે જતા જઈશું એમ તાપમાન વધતું જશે, ગરમી વધતી જશે. તો ચલો મેં તમને કીધું કે આપણે પ્રત્યક્ષ રીતે પૃથ્વીની અંદર નથી જઈ શકતા. એનું એક કારણ આ પણ છે. કેમ? કારણ કે પૃથ્વીની અંદર જેમ જેમ નીચે જતા જઈશું એમ તાપમાન પણ વધતું જશે. તો આપણે અહીંયા અંદર જાવી તો હળગી જાવી ને. એટલે તમે જો ઘણી બધી વાર એકવાર જેઠાલાલની અંદર આ આવ્યું હતું, બરાબર, કે ભાઈ ચંદ્ર ઉપર સૌથી પહેલાં કોણ ગયેલું છે? તો કે ચંદ્ર ઉપર તો કે નીલ આર્મસ્ટ્રોંગ ને એ બધા ગયેલા છે, બરાબર. તો કે સૂર્ય ઉપર સૌથી પહેલાં કોણ ગયેલું છે? તો કે સૂર્ય ઉપર હજી સુધી કોઈ ગયું જ નથી. કેમ નથી ગયું? તાપમાનના કારણે. તો એ જ રીતે આપણે જોયું કે ભાઈ પૃથ્વી જે છે એની રેડિયસ ત્રિજ્યા કેટલી છે કે 6371 કિલોમીટર છે. પણ આપણે અહીંયા છેક સુધી પહોંચ્યા નથી. હજી 12 કિલોમીટર માંડ ગયા છીએ. એનું એક કારણ તો શું? દબાણ. અને બીજું કારણ શું? બીજું કારણ તાપમાન. કેમ? કારણ કે જેમ જેમ ઊંડે જતા જઈએ એમ તાપમાન વધતું જાય છે, ગરમી વધતી જાય છે. કેટલી ગરમી વધે? દર 32 કિલોમીટર હાલો ને, દર 32 કિલોમીટરની ઊંડે જતા જઈએ એમ 10 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધી જાય. દર 32 મીટરની ઊંડાઈએ 10 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન વધતું જાય. વિધાનવાળા વાક્યમાં આ પૂછાઈ જશે. 2-3 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે દર 32 મીટરની ઊંડાઈએ 10 સેન્ટીગ્રેડ, સોરી, હા રાઈટ, 1 સેન્ટીગ્રેડ, 1.0, રાઈટ. હા, એક સેન્ટીગ્રેડ જેટલો વધારો થાય છે, બરાબર. અહીંયા 1.0, 10 નહીં, 1.0 છે. 32 મીટરની ઊંડાઈએ જતા જઈએ, જેમ 32 મીટરની ઊંડાઈએ જતા જઈએ એમ 1 સેન્ટીગ્રેડનો વધારો થાય. તમારે યાદ રાખવા માટે 132નો આંકડો યાદ રાખી લેવાનો. 132માં યાદ રાખવાનું 1 સેન્ટીગ્રેડ વધે ક્યારે? 32 મીટરે. ઓકે. અને હવે પૃથ્વીના કેન્દ્રનું તાપમાન તો કેટલું હશે? પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન તો 10,000 સેન્ટીગ્રેડથી પણ વધારે હશે એવું માનવામાં આવે છે. 10,000 સેન્ટીગ્રેડથી પણ વધારે, બરાબર. તો પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન એટલે કે એકદમ કોરમાં, એકદમ અંદર પૃથ્વીના કેન્દ્રમાં તો 10,000 સેન્ટીગ્રેડથી પણ વધારે હશે એવો અંદાજ છે. હજી માપ્યું તો નથી, કારણ કે કઈ રીતે હજી માપી શકાય નહીં, અહીંયા સુધી હજી આપણે પહોંચાઈ નથી. ઓકે. પરંતુ જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન જે નીકળતો લાવા હોય, ગરમ વાયુ હોય, ગરમ પ્રવાહી લાવા ના બધું હોય, અથવા તો ગરમ પાણીના ઝરા હોય, ગરમ પાણીના ફુવારા હોય, ગરમ પાણીની વરાળ હોય, આ બધાના આધારે આપણને ખબર પડે છે કે ભાઈ આ એનું તાપમાન એટલું બધું હશે, બરાબર. ચલો હવે આ ગરમ પાણીના ઝરા આવી ગયા તો આપણે એનો થોડોક અભ્યાસ કરી લઈએ. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગરમ પાણીના ઝરા અને ગરમ પાણીના કુંડ આવેલા છે. કઈ જગ્યાએ આવેલા છે ખ્યાલ છે તમને? કઈ 5 જગ્યા? તુલસીશ્યામ, લસુંદ્રા અને ટુવા 3 જગ્યાએ આવેલા છે. તુલસીશ્યામ, લસુંદ્રા અને ટુવા. જો હવે નીચે જો કુંડ આવેલા છે, તમે આની મુલાકાત લીધેલી છે ક્યારે? હા, તો તમે અહીંયા જાઓ તો તમને ખ્યાલ આવે કે અંદરથી પાણી જે છે ને એના એ ફુવારા દ્વારા બહાર નીકળતું હોય ને એવું લાગે આપણને. જો અહીંયા જો કુંડ બનાવેલા છે ને, એક્ઝેક્ટ આવા જ કુંડ હોય, અહીંયા જો ફોટામાં આપેલા છે, તો એમાં એક્ઝેક્ટ આની જેવા જ કુંડ હોય અને ત્યાંથી પાણી જે છે એ ફુવારા સ્વરૂપે બહાર નીકળતું હોય એવું આપણને જોવા મળે. અને પાણી અત્યંત ગરમ હોય. અને ઘણું બધું તો એવા પણ કહે છે કે આ જે પાણી જે છે, આ પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો જે છે એ દૂર થાય છે. બરાબર, એવું કહે છે બધા. ભાઈ આપણે ચેક કર્યું નથી. એવું પણ કહે છે કે આ જે પાણી રહ્યું આની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે, બરાબર. આવું પણ બધા કહે છે. આપણે એ ચેક કર્યું નથી. હવે તુલસીશ્યામ, લસુંદ્રા અને ટુવા આ કઈ જગ્યાએ આવેલું એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો આવી રીતના કુંડ ને એવું બધું બનાવેલું છે. તુલસીશ્યામ જે છે એ જૂનાગઢની અંદર આવેલું છે. લસુંદ્રા અને ટુવા જે છે એ ક્યાં આવેલું છે એ તમને ખબર હોવી જોઈએ. તો જે લસુંદ્રા જે છે એ ખેડાની અંદર આવેલું છે, બરાબર. અને ટુવા જે છે એ આઈ થિંક મહીસાગરની અંદર આવેલું છે. એ એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, બરાબર. તો આટલામાં કંઈ ડાઉટ હોય પહેલાં તમને તો પૂછી લો.